સુરત શહેરમાં કુખ્યાત માથાભારે ચિરાગ મેળનો વરાછા પોલીસે વરઘોડો કાઢ્યો। જમીનના ધંધામાં તકરાર, વરાછામાં દલાલ પર જીવલેણ હુમલો કરનારનો આજે સરા જાહેર વરઘોડો નીકળ્યો। વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સાંઠ ઠેકારે લાવી। ફરિયાદી અશોક પાંચારી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો। તારીખ 4/3/2026ના રોજ રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો। તિરુપતિનગર સોસાયટીના ગેટ પાસે ફરિયાદી એક્ટિવા લઈને જતા હતા। આરોપી ચિરાગ મેળ સહિત 3 શખ્સો 4 વ્હીલર ગાડીમાં આવ્યા અને મોટા વરાછા ખાતેની જમીનની અદાવત રાખીને ધમકી આપી હતી। જમીન મેટરમાં સમાધાન નહીં કરે તો મજા નહીં આવે તેવી ધમકી આપી। ફરિયાદીને એક્ટિવા પરથી નીચે પાડી ઉપડા છાપરી ફટકાઓ માર્યા। આરોપી ચિરાગ મેળને ઝડપી લઈને આજે વરાછા પોલીસે સરા જાહેર સરઘસ કાઢ્યું। જ્યાં ધમકાવ્યાની અને મારપીટની ઘટના બની હતી ત્યાં વરાછા પોલીસે આરોપીને દોરડાથી બાંધીને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે 2 હાથ જોડીને જાહેરમાં આરોપી પાસેથી માફી મંગાવી, પંચનામું કર્યું અને પોલીસે હત્યાના પ્રયાસ સહિત કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે। એટલું જ નહીં પણ આરોપીને અડાજણ, પાલ, ગોળાદરા, લિંબાયત, ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ફરિયાદો પર થઈ ચૂકેલ છે અને કેસ થયા છે। આરોપી પર રાયોટિંગનો પણ ગુનો થઈ ચૂક્યો છે, પાસા પર થઈ ચૂક્યા છે અને તડીપાર પર થઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26ના રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય નાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે, પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે પકડી પાડેલ છે અને આ ગુનાની તપાસ હાથ ધરેલ છે। મજકૂર આરોપી ચિરાગ વિરુદ્ધમાં સુરત શહેરમાં અડાજણ પોલીસ સ્ટેશન, પાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનાઓ નોંધાયેલ છે તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુનો નોંધાયેલ છે। આ સિવાય જોઈએ તો આરોપીઓએ ભૂતકાળમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમજ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી રચવા અંગેના ગુનાઓ નોંધાયેલ છે। એ રીતે આરોપી અગાઉ પાસા તેમજ તડીપારમાં પણ તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે। કડોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલ છે। હા, આ સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ હતું।